चली जाऊंगी तुम देखते रहो। यारी है ईमान मेरा यार मेरी जिंदगी प्यारा मैं तो गया मारा आके यहाँ रे जितनी जावी भरी राम ने पर उतना चले खिलौना रोते रोते हंसना सीखो हंसते हंसते रोना मुझे भूलने से पहले मेरी जान चली जाए नहीं देखा वो तुम सा नहीं देखा खुली पलक में झूठा गुस्सा बंद पलक में प्यार जीना भी मुश्किल है मरना भी मुश्किल जा 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 ઘટાડો પાછી શેપમાં લાવવા તો એને એના સિક્સ પેક બતાવી નતો આવ્યો કારણ કે બૈના આમાં મૂવીમાં જતી કોઈ દી મનમાં એવું मौसम भीगा भीगा बिन पिए मैं तो गिरा हाय अल्लाह सूरत आपकी सुभान अल्लाह लैला ऐसी लैला हर कोई जाए मुझसे मिलना अकेला लैला लाल जैकेट वाले तेरा नाम तो छोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे ऐसा लगा तुमसे मिलके अरमां हुए पूरे दिल के ગાડી मेहंदी लगा के रखना डोली सजा के रखना लेने तुझे आ गोरी आएंगे तेरे सजना
अपने प्यार के सपने सच हुए। સ્તુતિ આ રહે છે. સ્તુતિ ભાભી લે જય બીજા ઉતાવળમાં પડ્યો છે. કેમ એને તાવ આવ્યો છે. મેં કીધું દવા લઈને આવ્યો. બીજું રેન્ડમલી પેલા હાલ દીકરા આય તું ક્યાં આવ્યો તને ખબર છે નહીં હવે અમારું કામ પતી ગયું, તમારા લોકોને જ કામ બાકી. એ લોકો હા એ આઈ તૈયાર આવે ને બધો મેકઅપ નો સામાન અહીંયા આવી ગયો એ હા ઓકે હા માતાજી માનવી જ રાખે. મમ્મી હાલો તમે નીચે ચાલો જલ્દી કાઢવા જો એને કઈ લીધું લાઈફની જર્નીની સ્ટાર્ટ થઈ ત્યારની વાત કરીએ. સારું પહેલી વાર તો એવું થયું હતું કે ખરેખર જર્ની સ્ટાર્ટ થશે કે નહીં થાય, કેમ કે બે પહેલી વખત સરખું આપણને એટલું કોમ્યુનિકેશન નહોતું. પછી ધીમે ધીમે વાત થઈ, પછી આગળ બધા વડીલોની સંમતિ થઈ, પછી આપણે આગળ વધ્યા. એટલે પહેલાં એવું લાગતું હતું કે ખરેખર શું અમે ભેગા થશું, એટલી બધી વાત અમારી વચ્ચે એટલી થઈ નહોતી. અમે બે એકબીજાને ઓળખી નહોતા શક્યા. પછી તોય પછી ધીમે મુલાકાત બીજી થઈ, ત્યાર પછી કોમ્યુનિકેશન થોડું થયું, પછી અમે વાત કરી શક્યા. પછી અમારી જર્નીની શરૂઆત થઈ. એક સરસ પ્રસંગ છે. અમારે મુલાકાત શરૂઆતની હતી, બધા ત્યાંથી પપ્પા અને મમ્મી બધા મળવા મુલાકાત માટે આવ્યા હતા. તો અમે મીટિંગ માટે વાત કરવા માટે અંદર ગયા. 10 મિનિટ 15 મિનિટ થઈ, પછી માસાને એમ થયું કે આટલી બધી વાર થઈ તો લાવો હું ફોન કરી દઉં. ફોન કરવા માટે એમણે રિંગ મારી તો ફોન એમની બાજુમાં એટલે ફોને મૂકીને ગયો છે. હતા તો બહુ વાતો કરી. પહેલી મુલાકાતમાં તો લગભગ 2 મિનિટમાં બહાર નીકળી ગયા હતા, પણ પછી મુલાકાત એટલી લાંબી ચાલે કે બધા એમ કહેતા હતા કે ક્યારે બહાર થશે. એન્ગેજમેન્ટમાં પણ બહુ મજા કરી. એ વખતે પણ એમ કે બહુ જોરદાર આયોજન હતું ત્યાં રાજકોટ. એન્ગેજમેન્ટથી લગ્ન પછીનો ટાઈમ તો આમ બી બધા એમ કે ગોલ્ડન પીરિયડ હોય, પણ સારું ત્યારે ખબર પડી ખરેખર ગોલ્ડન પીરિયડ હોય કે આપણે એકબીજાની જોડે વાત કરવાની રાહ જોતા હોય, ક્યારે જલ્દી વાત થાય, ક્યારે એ સામેવાળા વ્યક્તિ શું કરતા હશે. મારી એવી રીતની નોકરી રહી તો હું નોકરી પૂરી થાય અથવા નોકરીમાં ચાલુ હોય એમ જ સમય કાઢે ને એવો ટ્રાય કરે કે જેટલી વધારે વાત થાય. ઘણી વાર રૂમ પાર્ટનર્સ બી કહેતા હતા જ્યારે હું ગાંધીધામ હતો ત્યાં કે હવે વાત તો મૂક કે હવે રાત પડી ગઈ, પણ ત્યારે એટલી વાત થતી હતી. એટલે બહુ એમ કે ખરેખર ગોલ્ડન પીરિયડની મજા ત્યારે મળી હતી. એમ જ્યારે સગાઈ થઈ અમારી ત્યારે મહેતા સાહેબને એવું ટેન્શન હતું કે આ ડ્યુટીના ટાઈમિંગમાંથી કેવી રીતના પોતાની માટે ટાઈમ સેટ કરશું. ત્યારે એવી વાતે અમારી વચ્ચે થતી હતી કે હું દિવાળીમાં સાથે રહી શકીશ કે નહીં, કેમ થશે. પણ આ તો ભગવાનની દયા કે લગ્નના 2 વર્ષ થયા પણ એકે તહેવાર એવો નથી રહ્યો કે મહેતા સાહેબ હાજર ન રહ્યા હોય. અને ભગવાન કુદરતી ગોઠવી દેતા હતા કે
તહેવારમાં હાજર જ હોય. થોડા ટાઈમની અંદર પેરેન્ટ્સ બનવાની તૈયારી છે. હવે જવાબદારી જે અત્યારે વધેલી હતી એના કરતાંય વધશે. પહેલા ખાલી મારી નોકરીને જ સંભાળવાની હતી. મારે કદાચ 3 વાગે ડ્યુટી આવે તો 3 વાગે રેડી થઈને એ કામ કરી લેતા. હવે 2 વ્યક્તિની જવાબદારી આવશે, કે બાળકની જવાબદારી અને મારી જવાબદારી. બને ત્યાં સુધી એવું કોઓપરેશન થાય કે જેનાથી એમને એટલી જવાબદારી ઓછી થઈ જાય અને 2 જણ મળીને સાથે ઇઝીલી એ બાળકની જવાબદારી ઉપાડી શકીએ. આ એમ થાય કે જવાબદારીના કારણે ટેન્શન થાય, પણ બીજી બાજુ એમ થાય કે કઈ વાંધો નહીં, એ ટેન્શન સિવાય બાકી કેટલી બધી ખુશી છે જીવનમાં. આ ખુશી તો અગત્યની છે જ, પણ ખાસ વાત એ છે કે આ બાળક આવનારું ભવિષ્ય માટે એટલું લકી છે કે બાળકના પગલા પડ્યા ને અમારે આ નવું ઘર થઈ ગયું. એક બહુ લકીલી એક બહુ મસ્ત વસ્તુ અમારી લાઈફમાં બનેલી કે સાલું અમે જ્યારે ઘર જોવા આવેલા ત્યારે અમને આઈડિયા નહોતો કે અમે થોડાક ટાઈમમાં પેરેન્ટ્સ બનવાના છીએ. ઘર અમારું બરાબર બાળકને આવવાના સમય જ થઈ ગયું. એટલે જાણે એમ લાગે ને કે એણે પોતાની તૈયારી કરી લીધી હોય કે ના મારા આવવા માટે ઘર તૈયાર કરી રાખો, એવી રીતના હવે ઘર લીધું અને તરત બાળકના સમાચાર મળ્યા. ખાસ કરીને મમ્મી અથવા પપ્પા કે એના કરતા અમને વધારે એવું વિચાર આવે કે કઈ તારીખ આવશે, ક્યારે બાળક આવશે, કોની તારીખ આવશે, મારી આવશે કે એમની આવશે, 15 આવશે કે 24 આવશે. એટલે ક્યારેક ક્યારેક એ વિચારતો આપણે 24 તારીખ 15 તારીખ આવે તો કે 15 બીજો મહિનો ને 24ની સાલ. મેં કીધું એવું ઘણી વાર એવું જરૂરી નથી કે આપણે કહીએ તારીખ આવે. આમ બી નવી તારીખ આવે તો નવો બર્થડે સેલિબ્રેટ કરી શકીએ આપણે. એ તો આપણે જોવા ગયા હતા. સૌથી પહેલી ખરીદી બાળક માટે બેબી સવારનું ફંક્શન હતું એટલે બેન્ક્વેટ આજુબાજુમાં જોવા ગયા હતા. બધા ઘણા બધા બેન્ક્વેટ્સ જોઈ લીધા. પછી અમે લાસ્ટ બેન્ક્વેટ જોવા ગયા ત્યારે એવું થયું હતું કે મમ્મી અને થાકી ગયા હતા. તો પછી એ લોકો નીચે બેઠા હતા. અમે કીધું કે અમે ઉપર જઈને જોઈ આવીએ છીએ. અમે જોવા ગયા ત્યાં સુધીમાં તો એમણે ખરીદી બી કરી લીધી. એટલે આટલી બધી તાલાવેલી એમને હતી કે ના બેબી આવશે તો એના માટે બૂટ પહેલેથી ખરીદી નાખી. મારી દીકરી જ્યારે નાની હતી ત્યારે ખૂબ લાડથી મોટી કરવાની છે. પહેલાં હું માં બની, પછી અત્યારે સ્વીટી માં બનવા જઈ રહી છે. ખૂબ જ મને આનંદ આવે છે. આ દિવસ ક્યારેય ન ભૂલી શકાય એવી રીતે મારા માટે યાદગાર રહી જાય. ભગવાનના ખૂબ ખૂબ પારમાની ત્યારે આવા અવસર આપણા ઘરે આવે છે. નાના નાની કરુણા છે ખુશીમાં જો મહેંદી બધું દેખાડેલું વર્ણન કરી દીધું સમાજો, જેને બધું શબ્દમાં પણ નથી વર્ણવી શકાતું. સ્વીટી મારી દીકરી છે અને હરિઓમ કુંવર મારા દીકરા જેવા જ છે. બે બહુ સારા સ્વભાવના છે, એકબીજાને પોતપોતાને રહેવા છે. બે મા બાપની સેવા કરે એવા એના સંસ્કાર છે. જેટલો સ્વીટીનો છે તમારો બે મારા દીકરા જેવા જ છે. બે મારા જેને શબ્દોમાં પણ નથી વર્ણવી શકાતું. આજે અમે આ જ્યારે મકાન લીધું ત્યારે અમને એવું ખબર નહોતી કે કદાચ અમે અહીંયા પ્રસંગ કરીશું કે ક્યાં કરીશું. અચાનક જ અમને એવું થયું કે આપણે દીકરાનું મજા સરસ નવું ઘર છે તો આપણે માતાજી રાંદલમાની પૂજા કરીએ અને આવું સરસ અમારા ઘરે ભગવાન વ્યાજ આપવાના છે તો વ્યાજને સારા ઘરે અમે એનું સન્માન કરીએ. અને અમારે તો મારે દીકરી નથી, દીકરો આવે તો 1 લાખનો, દીકરી આવે તો 1.25 લાખની. અમને એટલું માન છે ને અમારે સ્વીટી અમારી દીકરી જેવી છે. અને આ ઘર લીધું ત્યારથી અમને એમ થયું કે ના આપણે અહીંયા કંઈક નવીન કાર્ય કરવું જોઈએ અને ભગત કાર્ય કરવું જોઈએ. એટલે પછી બેબી શાવર તો ખરું, છોકરાઓ ખુશ થાય એમાં અમારી ખુશી છે. છોકરાઓ જેમાં એમ કે મમ્મી અમારે આ કરવું છે, સ્વીટી એમ કે મમ્મી આવું કરવું છે, તો એવું એનું મન છે જે દુઃખી ન થવું, એને દુઃખી ન થવું જોઈએ કે મને તું ખુશ રહેવી જોઈએ. બસ અહીંયા આ ઘરમાં અમારો એક જ શ્લોક કહે કે અમારું ગોલ કહે કે અમારું ધ્યેય કહે કે અમારી ઈચ્છા કે બધા હસો ને હસાવો, આ સૂત્ર અમે પકડીને ચાલે છે. મારા ઘરમાં દીકરીને વહુ બે સરખા છે. મારા ઘરમાં કોઈ દિવસ એવું નથી કે દીકરી હોય તો એને સારી રાખવાની, વહુ નહીં, પણ હું કોકની દીકરી છું, મારી દીકરી જ છે. અને આવડી મોટી કરીને દીકરી અમને આપીએ ને મમ્મી પપ્પાએ
તો એનો આભાર માનો છે, દીકરીને આભાર કે દીકરી આપણા ઘરમાં સેટ થાય, બધાની સાથે હળીમળીને રહે, એના સિવાય બીજું કંઈ અમારે નથી જોતું. બસ હસો અને હસાવ, આ સૂત્ર ચાલવાનું લઈને અને એનાથી જીવન જીવવાનું, એમાં મજા આવે છે. આનંદ કરીએ છીએ અને કરાવીએ છીએ. અને સ્વીટીની એવી રીતના અમે રાખી કે મારી દીકરી જ છે, એને કોઈ દિવસ એવું ન લાગવું જોઈએ. 2 દીકરીઓ છે મારે, 2 દીકરા છે, એટલે એને મેં તો એમ કહું કે દીકરો આપીને મેં દીકરી લીધી છે, હું વહુ નથી લાવી. હું ક્યારે વહુ કહેતી નથી. મારા સાસુ હતી ને એને મેં કોઈ દિવસ મારા સાસુ નહોતા કહેતા, મારા મમ્મી જ છે. એટલે મને બધા એવું પૂછતા કે તમે કયા મમ્મીની વાત કરો છો? એટલે હું એમ કહું મારા અમદાવાદવાળા મમ્મીની. આ હું જે તૈયાર થઈ છું કે આ જે મારી ઉપર જે બધું છે આ 2 વહુના ઈચ્છા પૂરી કરીને મેં કરેલું છે. બાકી મારે હેર કટિંગ ના પાર્લરમાં જે આ પાર્લર, મમ્મી તમે આવું કરો, મમ્મી તમે આમ પહેરો, મમ્મી એટલે છોકરાઓ ખુશ થાય એમાં મારી ખુશી. એમાં મને ઘણી બધી સરપ્રાઈઝ આપે છે એ લોકો, કે હું નથી એ લોકોને આપી શકતી પણ એ લોકો બંને મને આપે છે સરપ્રાઈઝ. એટલે આનંદ આવે છે. બસ અમે મજા કરીએ છીએ કે અમારા પિયર પક્ષમાં અને કુટુંબ પક્ષમાં બેમાં અમારા હરિઓમભાઈ મોટા છે, એટલે એને ત્યાં જે બાળક આવે એની માટે બધાને એટલી ખુશી છે. અમને તો એના પપ્પા રિટાયર થઈ ગયા છે, અમે તો હું એમને કહું કે મારે અત્યારે દુકાન છે પણ હું કોઈ દુકાને કાઢી નાખો, આપણી તો મોટી સર્વિસ આવશે. એટલે એને રમાડી, તેને પ્રેમ આપી, દાદા દાદીનો પ્રેમ મળે. મારા છોકરાને દાદા દાદી એવા રાખેલા છે કે જ્યારે દાદા દાદી ભગવાનના ઘર ગયા તો છોકરા એવું કહેતા મમ્મી બાન દાદા જતા રહ્યા, હવે અમને કોણ રમાડશે, હવે અમને કોણ રાખશે? એવું મારા છોકરાને એવી રીતના પ્રેમ આપો છો બસ. અને એ લોકોને દાદા દાદી શું હોય, કેવા હોય, વાર્તા કરીને આનંદ કરો છો ને મજા કરીશું બસ. અને મારા ઘર બધા હસીને જાય છે અને દીકરીઓ પણ હસીને રહે. 2 દીકરીઓ, 2 દીકરાને વહુ છે, એ 2 દીકરીઓ છે મારી, એ બંને હસતી રહે એ મારો બસ ગોલ છે. એ અત્યારે અમને અહેસાસ થઈ રહ્યો છે કે હવે અમે ખૂબ જ જલ્દીથી એનો અંત આવશે. એમ સ્વીટીને અમે ઘરમાં ખાલી હોય એનો અહેસાસ હોય તો એમને આમ એમ થાય કે ચલો આપણા ઘરની દીકરી છે ઘરે, એની ખુશી સમાતી નથી એમ કહીએ તો ચાલે. જેના માટે મેં રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુ જ્યારે થશે ત્યારે અમને એમ થશે કે ભાઈ મૂડી કરતાં પણ વ્યાજ વધારે વાલું છે. મૂડી તો છે જ પણ એના કરતાં વધારે વ્યાજ છે. એ અમને એનો આનંદ જે હોય એ અનેરો છે, એને આપણે દર્શાવી શકીએ એમ નથી એમ કહીએ. સાયન્ટિસ્ટ એમ નહીં, સાયન્ટિસ્ટ નહીં, સાયન્ટિસ્ટ બનીશ. ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને સગા કાકા બનવાની ખુશી જે આમ અંદર એક્સેપ્ટ કરવાની જે મજા છે ને એ બહુ અલગ જ છે. એટલે આમ કહેવાય ને કે આમ ભત્રીજાને આપણે આમ પ્રેમથી પોતાની જોડે જ રાખવાનો અને ચાચી તે પહેલી વખત બનશે એટલે હિન્દી અને ગુજરાતી 2 ભાષા એમને આવડી જશે નાનપણથી. અને આજે ફંક્શન જે રાખેલું છે ને એ બહુ ટાઈમથી અમારા પરિવારની અંદર એક નવી ખુશી આવશે, તો એની એક ખુશી બહુ અલગ છે કે મહેતા પરિવારની અંદર પાછી એક બહુ વર્ષો પછી એક ખુશી આવશે. अब चाची बताएंगे. कुछ नहीं, बस खुश हूँ और एक्साइटेड हूँ कि हाँ एक बेबी आने वाला और पहले कभी देखा नहीं, एक्सपीरियंस है पहली बार. मेरा भांजा भी पैदा हुआ था तब मैं नहीं थी वहाँ पे, सो अभी फाइनली मेरे को वो एक्सपीरियंस करने को मिलेगा और पता चलेगा कि क्या क्या मतलब झेलना पड़ता है या क्या क्या एक्सपीरियंस होता है. और बस खुश हूँ और एक्साइटेड हूँ आने की खुशी में बेबी के. That's it.